તો તમને બતાવીએ કે જે રીંગણ છે એટલે કે જે ખેતી કરી છે આપણે રીંગણની એના છોડ ચોંટી ગયા છે તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે આ જે છોડ છે એ મોરે ચૂંટી ખાધા છે, આખી લાઈન લઈ લીધી છે। તો મિત્રો અત્યારે 3 વાગ્યા છે ને આપણે ફરીથી જે ખેતર છે એની વિઝિટ ઉપર આવ્યા છીએ। તો કારણ કે મોરની પણ સાવ સાચવણી કરવાની છે, જે છોડ ખાઈ જાય છે એના માટે, તો એના માટે જ આવ્યા છીએ। તો અત્યારે તો મોર દેખાતા નથી, તમે જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, SRB ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજ ફરીથી આપણે ખેતરની મુલાકાતે આવ્યા છીએ કે કેવી કન્ડિશન છે અને શું પ્રોબ્લેમ છે। તો તમે એટમોસ્ફિયર જોઈ શકો છો, એટલે કે વાતાવરણ અત્યારે વાદળછાયું થયું છે। તો આપણે બતાવીએ કે ચોંટ્યા છે કે છોડ નથી ચોંટ્યા, તો તમને બતાવીએ અત્યારે। તો તમને બતાવીએ કે જે રીંગણ છે એટલે કે જે ખેતી કરી છે આપણે રીંગણની એના છોડ ચોંટી ગયા છે, તમે જોઈ શકો છો। પણ ખેતરમાં આવીને એક પ્રોબ્લેમ આવે છે કે જે મોર છે એ મરચીના જે છોડ છે ઉપરથી એની ડૂંખો ખાઈ જાય છે, તોડી નાખે છે। તો આપણે એ પણ બતાવીએ। તો તમે જોઈ શકો છો અત્યારે જે આપણે રોપણી કરી છે એની અંદર ફર્સ્ટ ક્લાસ ચોંટી ગઈ છે, તો તમે જોઈ શકો છો। તો આજે આપણે જે પેલા ભાઈ પાણી લેતા હતા કાલે, એમનું આજે રોપણી કરવાની છે। તો એ રોપણી આજે કરવાના છે, એમનું ધરું પણ આવશે, આપણે જોઈએ। તો આપણે હવે મરચીના તમને બતાવીએ કે જે મોરે ચૂંટી ખાધા છે ઉપરથી એ છોડ બતાવીએ। અને આ જે ધરું છે આ એક લાઇનની અંદર આજે આપણે રોપણી કરી નાખીશું, એટલે એનું પણ પૂરું થાય અને સાથે સાથે ચોંટી જાય। તો અત્યારે વાતાવરણ પણ વરસાદનું થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। હવે જો વરસાદ પડી જાય તો સારો એવો થશે ફાયદો। અને આજે જો ફરીથી રોપણી થઈ રહી છે, જોડે આપણી બાજુમાં આ બીજું વેરાયટી છે। તો આ ડાયરેક્ટ પાટલાનું ધરું હતું। તો અત્યારે જે મોરે ચૂંટી ખાધા છે એ છોડ આપણે બતાવીએ તમને। તો તમે જોઈ શકો છો કે આ જે છોડ છે એ મોરે ચૂંટી ખાધા છે, આખી લાઈન લઈ લીધી છે। તો આપણે સાચવવા માટે કંઈક કરવું પડશે, કારણ કે જે મોર છે એ છોડને ઉપરથી ચૂંટી ખાય છે અને ઘણું બધું નુકસાન કરે છે, તો એની બી ધ્યાન રાખવી પડશે। તો વ્લોગની અંદર બન્યા રહીજો। હમણાં સાંજે બીજી વાર આપણે એકવાર વિઝિટ કરીશું। જો તમે આ મોરે બધા છોડ ચૂંટી ખાધા છે, તો ફરીથી ફૂટી તો જશે પણ ધ્યાન રાખવી પડશે એની। તો પ્રોપરલી મરચી પણ ચોંટી ગઈ છે, તમે જોઈ શકો છો। અને અત્યારે વાતાવરણ પણ ઘણું સારું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો। તો મિત્રો આ એક લાઈન બાકી હતી રોપવા બાબતે। તો આપણે જે ધરું વધ્યું હતું એનાથી આપણે એને પણ રોપી નાખી છે। તો હવે આપણે બપોર પછી મળીશું, કારણ કે બપોર પછી જે મોરની અવર જવર વધી જાય છે અને છોડ ખરાબ કરે છે, તો બપોર પછી આપણે મળીશું। અત્યારે થોડું કામ છે, તો પછી મળીએ। તો બ્લોગની અંદર બન્યા રહેજો। અને જે ચેનલ છે આપણી બ્લોગની SRB ફાર્મિંગ બ્લોગ, એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે। તો આગળ આપણે 3-4 વાગ્યા પછી આવીશું વિઝિટ ઉપર, કારણ કે એ ટાઈમ જ મોર આવે છે। અત્યારે તો ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે, થોડુંક તડકી પણ પડે છે। તો પછી આપણે મળીએ, ત્યાં સુધી વ્લોગની અંદર બન્યા રહેજો। તો મિત્રો અત્યારે 3 વાગ્યા છે ને આપણે ફરીથી જે ખેતર છે એની વિઝિટ ઉપર આવ્યા છીએ। તો કારણ કે મોરની પણ સાવ સાચવણી કરવાની છે, જે છોડ ખાઈ જાય છે એના માટે, તો એના માટે જ આવ્યા છીએ। તો અત્યારે તો મોર દેખાતા નથી, તમે જોઈ શકો છો। અને અત્યારે આપણે એના ધ્યાન માટે જ આવ્યા છે કે મોર આવે છે કે નહીં આવતા। તો આપણે જે સવારે રોપ્યું હતું એ તમે જોઈ શકો છો, અને મસ્ત અત્યારે લાગે છે।
વાતાવરણ પણ વરસાદનું થઈ રહ્યું છે. તમે જુઓ છો કાળા વાદળ છવાઈ રહ્યા છે. તો ચલો આપણે ત્યાં આપણે જે મરચી છે એ આગળ જોઈએ, જે નહોતા જોઈએ કે કમ્પ્લીટ પ્રોપર ચોંટી છે કે નહીં. તો મિત્રો અત્યારે આપણે જોઈ શકો છો મરચી આપણે જે રોપણી કરી હતી એક છોડ મુરઝાયો છે. તો જોઈએ હવે 2 દિવસની પછી કે આની અંદર કેવું થશે. જો ખાલા પડશે તો ભાંગીશું. તો આ રીતની સિસ્ટમ છે. બાકી બીજી બધી તો પ્રોપર છે, પણ તો પણ ખાલા તો ફરવા પડે એવું છે લાગે, કારણ કે અમુક છોડ જે મોરે બગાડ્યા છે. તો તમે જોઈ શકો છો કે આ જે છોડ છે તો એના ઉપરના પાન કૂટી ખાધા છે. ઘણા બધા એવા છોડ છે, એ કંઈ છે, એ કંઈ છે. તો હવે ઘણા બધા છોડ છે એ મોરે કૂટી ખાધા છે. તો એ જો ફૂટ નહીં કાઢે તો આપણે બીજી વાર એને એ જગ્યાએ રોપી લઈશું. ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ આવે છે, તો સાચવવું જ પડશે જ, કારણ કે મોર નુકસાન કરે છે. તો એવા તો 2-3 છોડ છે જે આપણે રોપી શકીશું. તો તમે જોઈ શકો છો અત્યારે પ્રોપર મરચી ચોંટી ગઈ છે અને વાતાવરણ પણ ઘણું બધું સારું છે, ખેતીને લાયક જ છે. આ રીંગણ છે. તો આ જે છે ચૂનચૂનનું છે અને આપણે કર્યું છે એ સેન્ડો છે. તો મિત્રો આપણે દુકાને થોડુંક કામ છે, તો વિડીયો આ બ્લોગને અહીં એન્ડ કરીએ. અને ત્યાં સુધી આવતા બ્લોગ સુધી તમે આની અંદર બન્યા રહેજો, અને નવો બ્લોગ તમને બતાવીશું પછી આગળ. તો ત્યાં સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.